તો એક તરફ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી છે અને તેની વચ્ચે સૌરાષ્ટ્ર કચ્છમાં અગન વર્ષા વરસી રહી છે। રાજકોટ અને સુરેન્દ્રનગરમાં તો તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર થતા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને બીજી તરફ અમદાવાદ શહેરમાં પણ બુધવારે મહત્તમ તાપમાન 39.6 ડિગ્રી સુધી નોંધાયું। અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં 2.5 થી 3 ડિગ્રી જેટલો પારો ઊંચકાયો। હવામાન વિભાગે આગામી 2 દિવસ સુધી કચ્છ, પોરબંદર, ભાવનગરમાં હીટવેવની આગાહી કરી છે। તો 8 શહેરોમાં તાપમાન 41 ડિગ્રીને પાર નોંધાયું, જેમાં સૌથી વધુ સુરેન્દ્રનગરમાં 43.7 ડિગ્રી તાપમાન નોંધાયું। રાજકોટનું તાપમાન રહ્યું 43.2 ડિગ્રી, અમરેલીમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું, કેશોદમાં 42 ડિગ્રી, ડીસામાં 41.7 ડિગ્રી તાપમાન, વડોદરામાં 41.1 ડિગ્રી અને ભુજમાં 42.1 ડિગ્રી, જ્યારે કંડલામાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું। જોકે હજુ પણ આગામી 2 દિવસો સુધી તાપમાનમાં વધારો થશે, આ પ્રકારની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। કચ્છ સૌરાષ્ટ્રમાં હજુ પણ અગન વર્ષા વરસશે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી।